તો ફાઇનલી મને વાલોળ મળી ગઈ છે. તો હવે હું વાલોળને ફટાફટ લઈ જાઉં રહોડામાં અને ફોલવા માંડું. વાલોળ ફોલાઈ જાય એટલે વાલોળના દાણા સીધા આ પહેલાં તો ગેસ ચાલુ કરવો પડશે. ગેસ ચાલુ કરી માથે તેલનો વાટકો મૂકી દઉં અને તેલના વાટકામાં પછી નાખું દાણા નાખી દઉં. થોડાક દાણા નાખ્યા પછી એમાં હળદર, મીઠું અને મરચું 3 વસ્તુ નાખો ને તો ફટાફટનું પહેલાં એ વસ્તુ નાખી દઉં બધી. અને અટાણે બની રહ્યું છે એક વાલોળનું શાક. તો નાખી દીધી ડુંગળી આપણે અત્યારે, મરચું નાખીએ છીએ તો આ નાખી દીધું મરચું અને આને હલાવી નાખીએ આપણે પહેલાં. હવે જો આ રીતનું કંઈક વ્યૂ આવે છે. હવે થોડુંક પાણી નાખવું પડશે અને પાણી નાખી દો એટલે થોડાક વાર ફૂલ તાપે ચડાવવાનું. અને આ તમારી નજર સામે આ રીતનું એક વાલોળનું શાક બન્યું છે.